નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કૃષ્ણ જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના બજારમાં કૃષ્ણ ભગવાન માટે કપડાં વગેરેનું વેચાણ શરૂ થઈ ગયું છે। હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે। હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીની તારીખે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવેલ છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણએ અવતાર લીધો। આ દિવસથી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। તહેવાર ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ વખતે મથુરા વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 2 દિવસ સુધી મનાવવામાં આવશે। ચાલો જાણીએ કે મથુરા વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે। શાસ્ત્રો અનુસાર શ્રી કૃષ્ણનો જન્મ 5251 વર્ષ પહેલા થયો હતો। ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણા નક્ષત્રની મધ્યરાત્રિએ કંસની જેલ મથુરામાં તેમનો જન્મ થયો। આ કારણે મથુરામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 3:39 શરૂ થાય છે અને 27 ઓગસ્ટના રોજ સવારે 2:19 સમાપ્ત થાય છે અને 26 ઓગસ્ટની મધ્યરાત્રિએ મથુરામાં શ્રી કૃષ્ણની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે। આ દિવસે રાત્રે 12 વાગે ઉપવાસ કરીને જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભગવાન શ્રી કૃષ્ણના વાઘાનું મુકુટ, આંખો, કૃષ્ણ ભગવાનના પારણા બજારોમાં જોવા મળ્યા હતા। આપણી દુકાને આ વખતે જન્માષ્ટમીની ખરીદી ચાલુ થઈ ગઈ છે અને હિંડોળા આવ્યા છે, પિત્તળના ઝૂલા આવ્યા છે, જરદોશી વાઘા છે, પછી રબકડા છે અને જાત જાતના કલકત્તી વાઘા છે, જરદોશી વાઘા છે। આ વર્ષના કયા કયા પ્રકારના નવી વેરાયટીમાં આવ્યા છે અને શું કિંમત છે અને ગયા વર્ષની શું? આ વખતે વાઘામાં જોવા જઈએ તો મોતીવાલા વાઘા આવ્યા છે અને કલકત્તીમાં 3 પીસના વાઘા છે અને દરેક વર્ષે નવું કંઈ આપણે ત્યાં આવતું રહે છે। અને 26 તારીખે જન્માષ્ટમી છે એ પ્રમાણે આપણે ત્યાં તમે જોઈ શકો છો હિંડોળા છે, પિત્તળના ઝૂલા છે, સંખેડાના ઝૂલા છે, મીનાકારી ઝૂલા છે, બધું આપણી ત્યાં ઉપલબ્ધ છે। કઈ જગ્યાએ? આપણી ઘડિયાળીપુર અંબે માતાના મંદિરની ત્યાં।